એક ખૂબ જ સુંદર અને સમૃદ્ધ રાજ્યની ચારે બાજુમાં ગાઢ જંગલો, ઊંચા પહાડો, વહેતી નદીઓ અને લીલાછમ મેદાન હતા. એ જ રાજ્યમાં એક ગાઢ જંગલના કિનારે આવેલા નાના ગામમાં ધનજી નામનો એક વૃદ્ધ કઠિયારો રહેતો હતો. ધનજી ખૂબ જ મહેનતી, ઈમાનદારી અને સાદો માણસ હતો. આખી જિંદગી તેણે જંગલમાંથી લાકડા કાપી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. વર્ષો વીતતા ગયા. હવે ધનજી ખૂબ જ વૃદ્ધ થઈ ગયો હતો. તેને લાગવા લાગ્યું કે જીવનનો અંત નજીક છે. એક દિવસ તેણે પોતાના દીકરા વીરને પોતાની પાસે બોલાવ્યો. ધનજીએ ધીમા અવાજે કહ્યું, દીકરા વીર, હવે હું વધારે દિવસ મહેમાન નથી. આજથી જે મેં કાંઈ અનુભવ્યું છે એમાંથી એક વાત તારા હંમેશા યાદ રાખવાની છે. વીર પિતાની પાસે બેસી ગયો અને ધનજીને કહ્યું કે જંગલની પૂર્વ બાજુએ ખૂબ જ મોટું પીપળાનું ઝાડ છે. મેં આખી જિંદગીમાં એ ઝાડને ક્યારેય હાથ લગાવ્યો નથી. વીર આશ્ચર્યથી પૂછ્યું, પણ પિતાજી એવું કેમ? ધનજી બોલ્યા, એનું કારણ એ મને પણ ખબર નથી. બસ એટલું જાણું છું કે મારા પિતાને ખબર છે કે ઝાડથી દૂર રહેવું અને કહ્યું હતું. ત્યાંથી હું પણ એ જંગલમાં ગમે તે ઝાડ કાપું, પરંતુ એ પીપળાના ઝાડને ક્યારેય કાપતો નથી. આટલું કહી અને ધનજી પોતાના દીકરાને આશીર્વાદ આપ્યા અને થોડા સમય પછી ધનજીએ દુનિયાને અલવિદા કહી દીધી હતી. કેટલા મહિના વીતી ગયા. હવે વીર એકલો જંગલમાં લાકડા કાપવા જતો હતો. એક દિવસ તેની નજર એ રહસ્યમય પીપળાના ઝાડ પર પડી. વીરે મનમાં વિચાર્યું કે આ ઝાડમાં એવું તો શું ખાસ છે કે આ પણ એક બીજા ઝાડને જુએ છે, અને મારા પિતાએ મને આ ઝાડ કાપવાની કેમ ના પાડી હતી. જિજ્ઞાસા આવી અને તેણે કુહાડી ઊંચી કરી અને એને પીપળાના થડ પર જોરથી ઘા કર્યો. પણ અચાનક એક અદ્ભુત ઘટના બની. પીપળાનું ઝાડ પોતાની જગ્યાએથી થોડું પાછળ ખસી ગયું. વીર આશ્ચર્યથી તેની સામે જોતો રહ્યો. તેણે એક ડગલું પણ આગળ વધ્યો નહીં અને પાછળ ખસી ગયો. વીર દોડ્યો, પણ ઝાડ પણ તેની સામે દોડવા લાગ્યું. વીર જેટલો ઝડપથી દોડતો તો પીપળાનું ઝાડ એટલું જ ઝડપથી દૂર જતું. આખરે વીર થાકીને જમીન પર બેસી ગયો. આ તો કાંઈ સમજાય ઝાડ નથી. તેના મનમાં ભય અને આશ્ચર્ય બનવા જન્મવા લાગ્યો. વીર પોતાના ઘોડા પર બેસી અને ઘર જવા નીકળી ગયો. રસ્તામાં પછી કાંઈ ચારે તરફ અંધાર છવાઈ ગયું. વીર વિચાર્યું કે હવે રાત અહીં જ પસાર કરવી પડશે. તેણે ઘોડાને એક ઝાડ સાથે બાંધ્યો અને તે પોતે ઝાડની ડાળી પર બેસી અને રાત પસાર કરવા. સવાર થઈ વીર નીચે ઉતર્યો અને તેની આંખો ફાટી ગઈ. જ્યાં ઘોડો બાંધ્યો હતો ત્યાં ઘોડો નહોતો, માત્ર ઘોડાના ખૂંટના નિશાન હતા. થોડે દૂર તે રહસ્યમય પીપળાનું ઝાડ ઊભું હતું. વીર સમજી ગયો કે હવે આ રહસ્યનો પીછો કરવો જ પડશે. હવે તું જ્યાં જશે ત્યાં હું તારો પીછો કરીશ, એમ કહી અને વીર પીપળાના ઝાડ પાછળ નીકળી પડ્યો હતો. દિવસ પસાર થતા ગયા. પહાડો આવ્યા, ખીણો આવી, નદીઓ આવી અને મેદાનો આવ્યા, પણ પીપળાનું ઝાડ સતત આગળ વધતું રહ્યું. ત્રીજા દિવસે વીર સામે એક અજીબ ઘટના બની. એક વિશાળ સાપ એક સુંદર હરણ પકડવા પાછળ તેને પડ્યો હતો અને હરણ મુશ્કેલીમાં હતું. હરણને વીરને જોઈ અને બોલ્યું, મને બચાવો, આ સાપ મને ખાઈ જશે. સાપ પણ કહ્યું કે વીર, જો તું આને મદદ કરીશ તો હું તને ધન દોલતથી માલામાલ કરી દઈશ. વીર મૂંઝાઈ ગયો. એણે અંતે હરણને છોડાવવા તેને શિંગડામાં કાપી નાખ્યા અને સાપે હરણને છોડ્યો અને વીર તરફ જોયું અને તે ઉપકાર કર્યો કે હું તારો ઉપકાર ક્યારેય ન ભૂલું. સાપે કહ્યું કે મારું નામ નાગરાજ છે અને મારો તું મિત્ર બની જા. અને ચાલ. વીર નાગરાજ પાસે આગળ વધ્યો અને થોડા સમય પછી તેણે એક તળાવ પાસે પહોંચ્યો અને નાગરાજ બોલ્યો, હું થોડો પાણીમાં જઈને આવું છું, તું અહીં જ ઊભો રહેજે. નાગરાજ પાણીમાં ઉતર્યો અને એ જ ક્ષણે આકાશમાંથી વાદળો ઘેરાયા અને ભયંકર પવન ફૂંકાવા લાગ્યો. વીજળી કડાકા થવા લાગ્યા. મુશળધાર વરસાદ થવાનો શરૂ થઈ ગયો. નાગરાજ પાણીમાંથી બહાર આવ્યો અને તરત જ તોફાન શાંત થઈ ગયું. વીરુને સમજાયું કે નાગરાજ કોઈ સામાન્ય સાપ નહોતો. બંને આગળ વધ્યા. થોડા સમય પછી એક સુંદર ઘર દેખાયું. નાગરાજ બોલ્યો, આ મારી માતાનું ઘર છે. અને બંને ઘરમાં પહોંચ્યા. નાગરાજની માતાએ દરવાજો ખોલ્યો. નાગરાજે કહ્યું કે માં, આ મારો મિત્ર વીર છે. આણે મારો જીવ બચાવ્યો છે. નાગરાજ તેની માતાને વીરનું ખૂબ જ સ્વાગત કર્યું અને ખાવાનું પૂછ્યું અને કહ્યું કે નાગરાજ વિશે ધીમેથી કહ્યું, તું અહીં કંઈ ખાઈશ કે નહીં? મારી માતાએ માત્ર એક જ
વસ્તુ માંગે છે? વીરે પૂછ્યું કે કઈ વસ્તુ? નાગરાજ બોલ્યો, ઘરના આંગણામાં આંબાના ઝાડ પર એક નાનો અરીસો લટકે છે, અરીસો માંગશે. વીરને નાગરાજની વાત માની તેણે નાગરાજની માતાને અરીસો માગ્યો અને નાગરાજની માતાએ હસીને કહ્યું, બેટા, તને આ નાનકડો અરીસો જોઈએ છે? વીરે કહ્યું, હા માતાજી. તેણે અરીસો વીરને આપી દીધો. વીર થોડો દૂર ચાલ્યો અને તેને શંકા થઈ, નાગરાજ આ અરીસો મને શા માટે આપ્યો હશે? તેણે અરીસો બહાર કાઢ્યો અને અરીસામાં જોયું તો તે પોતાનો ચહેરો દેખાયો નહીં. અરીસામાં એક સુંદર પરી દેખાઈ. એ હાથ જોડીને કહ્યું, શું હુકમ રાજકુમાર? વીરુ હસીને ઉઠી અને કોણ છે? પરી બોલે, હું રૂપ પરી છું. આ અરીસાનો માલિક જે હુકમ કરે છે તે હું પૂરો કરું છું. વીરે અચાનક જ ભૂખ લાગી. તેણે કહ્યું કે મને ભૂખ લાગી છે, મને ખાવાનું જોઈએ. પળવારમાં તેની સામે ભોજન ભરેલું મોટું દરખાન પથરાઈ ગયું હતું. વીર આચાર્ય ચકિત થઈ ગયો અને અરીસો જાદુઈ છે. હવે વીર લાલચમાં થવા લાગ્યો અને તેણે કહ્યું કે મારે માટે એક ભવ્ય મહેલ બનાવો. ક્ષણવારમાં તેની સામે શાનદાર મહેલ ઊભો થઈ ગયો. વીર મહેલમાં ગયો અને તેણે વીરને, આટલા મોટા મહેલમાં હું એકલો કેવી રીતે રહીશ? રૂપપરીને કહ્યું કે મારા માટે એક સુંદર રાજકુમારી લાવો. થોડી જ ક્ષણમાં એક સુંદર રાજકુમારી તેની સામે આવી. તેનું નામ હતું મૃણાલી. વીર અને મૃણાલી એકબીજાને પસંદ કરવા લાગ્યા. બંનેના લગ્ન થઈ ગયા. જાદુઈ મહેલ એવી ખુશીઓ જીવન જીવવા લાગ્યા. પરંતુ મૃણાલીના અચાનક ગાયબ થઈ જવાથી તેના પિતા રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. રાજાએ પોતાની દીકરીને શોધવા માટે આખા રાજ્યમાં જાહેરાત કરાવી. ત્યારે એક વૃદ્ધ સ્ત્રી મહેલમાં આવી. તેનું નામ હતું કમલાબાઈ. કમલાબાઈ ખૂબ જ ચાલાક સ્ત્રી હતી. તેણે રાજાને કહ્યું, મહારાજ, તમારી દીકરી કદાચ 7 સમંદર પાર કોઈ અજાણા રાજ્યમાં હશે. જો મને કોઈ એક ખાસ લોખંડની મઢેલી પેટીમાં બેસાડો, સમંદર વહેવા દો અને હું શોધી આપું છું. રાજાએ તેને વાત માની અને શોધી લીધી અને કમલાબાઈ પેટીમાં બેસી ગયા અને પેટીને સમંદર વહાવી દેવામાં આવી હતી. ઘણા દિવસો પછી માછીમારોએ એ પેટી મળી અને કમલાબાઈને ખોટી કહાની બનાવી અને તે દીકરીઓને તેની પેટીમાં બંધ કરીને સમંદરમાં ફેંકી દીધી હતી. માછીમારોને દયા આવી અને તેઓ તે મૃણાલીના મહેલમાં લઈ ગયા. કમલાબાઈને પહેલી જ નજરમાં મૃણાલી ઓળખી લીધી હતી. તેણે પોતાનું રહસ્ય છુપાવી રાખ્યું હતું. કમલાબાઈ મહેલમાં રહેવા લાગી. તે ધીમે ધીમે મૃણાલીની સાથે મિત્રતા કરવા લાગી અને વારંવાર પૂછતી કે રાણીજી, આ મહેલ કોઈ કામમાં કરતું નથી તો આ બધું કામ કોણ કરે છે? મૃણાલી પણ ખબર નહોતી કે પોતાના પતિ વીરુને પૂછતી કે વીરુ અંતે જાદુઈ અરીસો અને રહસ્ય તેને કહી દીધું. મૃણાલીએ પણ અરીસાનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. કમલાબાઈએ આ વાત સાંભળી તેની આંખોમાં લાલચ આવી ગઈ. એક દિવસ તક મળતા તે જાદુઈ અરીસો ચોરી લીધો. રૂપપરીને બોલાવી તેણે કહ્યું કે મને મૃણાલીએ તેના પિતાના મહેલમાં પહોંચાડી દે. ક્ષણવારમાં તે બંને રાજાના મહેલમાં પહોંચી ગયા. પછી કમલાબાઈએ બીજો હુકમ કર્યો અને વીર મહેલ રાખમાં ફેરવી દીધો. પળવારમાં આખો મહેલ રાખનો ઢગલો બની ગયો. વીરુ પાછો ત્યાં આવી ગયો અને તેનો મહેલ ગાયબ થઈ ગયો હતો. માત્ર ઢગલો હતો અને વીરુ દુઃખી થઈ ગયો હતો. પરંતુ મને પેલી મહેલની બિલાડીને ચાંદની મળવા લાગી. ચાંદની પાસે મૃણાલી પહેલા અને માંસનો નાનો ટુકડો હતો. વીરુ તેને ટુકડાને પોતાના પાસે રાખી લીધો અને તે વિશ્વાસ હતો કે આ મૃણાલી સુધી પહોંચાડી અને કોઈ રસ્તો જરૂર બતાવશે. સતત મુસાફરી કરતો પહાડો પાર કર્યા, નદીઓ પાર કરી, સમંદર પાર કર્યો. આખરે તે મૃણાલીના પિતાના રાજ્યમાં પહોંચી ગયો. તેણે શાહી રસોડાના નોકરી મેળવી અને એક દિવસ મહેલમાં રસોઈયો અરજી બીમાર પડ્યો અને વીરુનું કામ સંભાળી લીધું હતું. તે દિવસે તેણે મૃણાલીને માટે બનાવેલી થાળીમાં એ જ માંસનો ટુકડો મૂકી દીધો હતો. મૃણાલીએ જ્યારે પોતાની થાળીમાં એ ટુકડો જોયો ત્યારે તે તરત સમજી ગઈ કે આ નિશાની ફક્ત મારા પતિ વીર પાસે જ હતી. તે તરત જ રસોડામાં પહોંચી અને બંનેની મુલાકાત થઈ. લાંબા સમય પછી પતિ પત્ની એકબીજાને મળ્યા. બંને એકબીજાને આખી વાત જણાવી અને હવે બંને નક્કી કર્યું કે કોઈ પણ રીતે જાદુઈ અરીસો પાછો મેળવવો પડશે. પણ કમલાબાઈએ વીરુને જોઈ લીધો અને તેણે તરત જ જાદુઈ અરીસાને ફરી પાસે હુકમ કર્યો કે વીરુને ફરીથી તેના રાખના મહેલમાં મોકલી દો. ક્ષણવારમાં વીરુ ફરી રાખના ઢગલા પાસે આવી ગયો. હવે વીર પાસે એક જ આશા હતી. તે હતી ઉંદરના રાજા મોતીરાજને. વીર તેને પોતાની આખી વાત કહી અને મોતીરાજે કહ્યું કે જો તમે અમારી બિલાડી ચાંદનીને રોકશો તો મારો ઉંદર તમારી મદદ કરશે. વીર વચન આપ્યું કે મોતીરાજે પોતાના ખાસ ઉંદર ટપ્પુને બોલાવ્યો.
ટપુ ખૂબ ચતુર હતો અને તે પોતાના સાથી ઉંદર સાથે 7 સમુદ્ર પાર કરવા લાગ્યો. શાહી મહેલમાં પહોંચી તેણે કમલાબાઈના રૂમમાં નજર રાખી હતી. રાતે કમલાબાઈ ઊંઘી ગઈ અને દરરોજે જોયું કે જાદુઈ અરીસો તેના તકિયાની નીચે રાખે છે. ટપુ તે પોતાના સાથે મળી અરીસાને ખેંચવા લીધો અને અરીસો લઈ અને સીધો મોતીરાજ પાસે પહોંચ્યો. મોતીરાજ વીરુને જાદુઈ અરીસો પાછો આપી દીધો. વીરુ અરીસામાં લીધો ને રૂપરી સામે આવીને હુકમ કર્યો. રાજકુમારે વીરુને કહ્યું કે શાહી વસ્ત્રો આપો અને તેણે કહ્યું કે એક સુંદર ઘોડો અને ભવ્ય સૈન્ય આપો અને ક્ષણવારમાં વીરુ રાજકુમાર જેવી શાન સાથે તૈયાર થઈ ગયો. તેણે મૃણાલીના પિતાને રાજ્યમાં પહોંચ્યા. રાજાએ જ્યારે વીરુની સાચી ઓળખ અને તેની બહાદુરી વિશે જણાવ્યું તો તેને ખૂબ આનંદ થયો. રાજાએ પોતાની દીકરી મૃણાલીના લગ્ન વીરુ સાથે કરાવ્યા હતા. ધામધૂમથી લગ્ન કરાવ્યા અને આખા રાજ્યમાં ઉજવણી થઈ. અને કમલાબાઈની વાત બાકી હતી તે વીરુએ તેને પોતાને બોલાવી અને કમલાબાઈએ જે કર્યું તેને યોગ્ય સજા આપે અને કમલાબાઈ મહેલમાંથી દૂર કરવામાં આવી અને મૃણાલીને ફરી જાદુઈ અરીસાની મદદથી પોતાની સુંદર મહેલ બનાવડાવ્યો. તેઓએ મોતીરાજ અને તેના ઉંદરોને પણ આભાર માન્યો. વીરુએ ચાંદની અને વચન આપ્યું કે હવે ઉંદરોને નુકસાન નહીં કરે. પરંતુ સૌથી મહત્વની વાત એ હતી કે વીરુ અને મૃણાલી જાદુઈ અરીસાનો ઉપયોગ માત્ર પોતાના સુખ માટે નહીં પરંતુ લોકોની સેવા માટે નક્કી કર્યું હતું. તેમણે ગરીબ લોકોના ઘરો બનાવડાવ્યા અને બાળકો માટે શાળાઓ બનાવડાવી, બીમાર લોકો માટે દવાખાનું બનાવડાવ્યું અને પોતાના રાજ્યમાં ખાવાનું અને તે નક્કીની વ્યવસ્થા કરાવી. અને એક સામાન્ય કઠિયારાના દીકરાએ પોતાની બુદ્ધિ અને એક સારા કામનો કારણે આખા રાજ્યમાં પ્રિય રાજા બની ગયો. અને તે દિવસ પછી વીરુ અને મૃણાલી પોતાના સુંદર મહેલમાં આનંદથી જીવન જીવવા લાગ્યા. લાલચ માણસને બધું ગુમાવી શકે છે, જ્યારે સારા કામની હિંમત અને સાચી મિત્રતા મુશ્કેલીમાં પણ રસ્તો બતાવે છે. ધન્યવાદ છે. તમને આ જાદુઈ વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ રસપ્રદ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.